જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત SGIS ઓનલાઈન લેક્ચરમાં આપનું સ્વાગત છે. આજનો આપણો ટોપિક છે વિદ્યુત ઋણતા, જે પાંચમો કન્સેપ્ટ રહેશે. આપણે અત્યાર સુધી જે ભણ્યા આગળના 4 ભૌતિક ગુણધર્મો, એમાંનો પાંચમો ગુણધર્મ. પહેલો ગુણધર્મ આપણે ભણ્યા હતા પરમાણવીય ત્રિજ્યા, બીજો ગુણધર્મ હતો આયનીય ત્રિજ્યા, ત્રીજો ગુણધર્મ આયનીકરણ એન્થાલ્પી, ચોથો હતો એ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અથવા તો ઇલેક્ટ્રોન એફિનિટી, અને પાંચમો ગુણધર્મ છે વિદ્યુત ઋણતા. તો વિદ્યુત ઋણતા કોને કહેવાય, એનું ઇંગ્લિશ શું થાય, કેવી રીતે લખવું જોઈએ, આનો ઉપયોગ આપણે ઘણી બધી જગ્યાએ કરશું. બરાબર, 12મા ધોરણમાં પણ આપણે વિદ્યુત ઋણતાનો ઉપયોગ કરવાના છીએ. તો વિદ્યુત ઋણતા ઇંગ્લિશમાં એને કહેવાય છે ઇલેક્ટ્રોનેગેટિવિટી. ઇલેક્ટ્રોનેગેટિવિટી અને શોર્ટમાં EN તરીકે પણ લખાય છે. વિદ્યુત ઋણતા ઇલેક્ટ્રોનેગેટિવિટી EN તરીકે લખાય છે. તો હવે શું થયું, તો ઇલેક્ટ્રોનેગેટિવિટી એટલે પહેલાં તો શું છે ઇલેક્ટ્રોન વિદ્યુત ઋણતા, એની વ્યાખ્યા શું છે, વિદ્યુત ઋણતા કોને કહેવાય એની વ્યાખ્યા સમજીએ. તો એની વ્યાખ્યા એવી છે કે જ્યારે સહસંયોજક બંધ હોય, બરાબર, કોઈ બંધ હોય આપણો સહસંયોજક હોય, તો આની વ્યાખ્યા મુજબ લખી શકાય કે સહસંયોજક બંધમાં રહેલા સહિયારા ઇલેક્ટ્રોનને, સહસંયોજક બંધમાં રહેલા સહિયારા ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષવાની ક્ષમતા. પોતાની તરફ આકર્ષવાની ક્ષમતા. તો સહસંયોજક બંધમાં રહેલા સહિયારા ઇલેક્ટ્રોનને, સહિયારા ઇલેક્ટ્રોન એટલે જે સહસંયોજક બંધ હોય એની અંદર 2 ઇલેક્ટ્રોન રહેલા હોય, જેમાં આપણને ખબર છે કે કાર્બન હોય અને એને ક્લોરિન હોય. તો આ બંને વચ્ચેનો બંધ છે કાર્બન ક્લોરિનનો, આ બંધ છે એ સહસંયોજક કહેવાય, કે જેની અંદર કાર્બને 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી હોય અને ક્લોરિને 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી હોય. બંને પરમાણુ 1 ઇલેક્ટ્રોનની ભાગી દ્વારા એક બંધ બનાવતા હોય છે, તેને સહસંયોજક બંધ કહેવાય. તો આ સહસંયોજક બંધની અંદર જે ઇલેક્ટ્રોન છે એને પોતાની તરફ આકર્ષવાની ક્ષમતા, એને બોલાય વિદ્યુત ઋણતા. તો જે પરમાણુની વિદ્યુત ઋણતા વધારે હોય એ ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષી શકે, જેની વિદ્યુત ઋણતા ઓછી હોય એ પોતાની તરફ આકર્ષી શકતો નથી. આ એનો મેઇન કન્સેપ્ટ છે. તો આના માટે વિદ્યુત ઋણતાની વાત કરીએ તો વિદ્યુત ઋણતા માટે ફક્ત સાપેક્ષ મૂલ્ય ગણી શકાય. વિદ્યુત ઋણતાનું બીજું કોઈ મૂલ્ય ગણી શકાતું નથી. વિદ્યુત ઋણતાનું ફક્ત સાપેક્ષ મૂલ્ય ગણી શકાય. કે સાપેક્ષ કેટલી છે, બરાબર, એ કોઈની સાપેક્ષ હંમેશા એનું મૂલ્ય ગણાય છે. એનું કોઈ નિરપેક્ષ મૂલ્ય નથી કે એનું કોઈ ફિક્સ મૂલ્ય એવું હોતું નથી, હંમેશા સાપેક્ષ હોય છે. એના અલગ અલગ વિદ્યુત ઋણતા માપવા માટેના અલગ અલગ માપક્રમ છે. અલગ અલગ વૈજ્ઞાનિકોએ તેના માપક્રમ બનાવ્યા છે. એમાંથી આપણે એક માપક્રમ આજે ભણવાનો છે, બરાબર છે. એના અલગ અલગ માપક્રમ છે. એમાંથી છે પાઉલિંગ માપક્રમ, પછી છે બીજો મુલિકન જાફે માપક્રમ, પાઉલિંગ માપક્રમ, બીજો છે મુલિકન જાફે માપક્રમ, ત્રીજો છે ઓલરેડ રોચોવ માપક્રમ, ત્રીજો છે ઓલરેડ રોચોવ માપક્રમ. આ 3 માપક્રમ એના માટે મહત્ત્વના છે, પણ આપણે એક જ ભણવાનો આવશે, એ છે પાઉલિંગ માપક્રમ. એ 1992માં અમેરિકન વૈજ્ઞાનિક પાઉલિંગ આપેલો છે, બરાબર. એ 1992માં અમેરિકન વૈજ્ઞાનિક પાઉલિંગે આપેલો છે, એ છે પાઉલિંગ માપક્રમ. તો પાઉલિંગ માપક્રમ મુજબ શું ગણવાનું હોય છે, તો જ્યારે અમેરિકન વૈજ્ઞાનિક પાઉલિંગ હતા, એ પાઉલિંગે શું ઓબ્ઝર્વેશન કર્યા હતા, પાઉલિંગે ઓબ્ઝર્વેશન એવું કર્યું કે લિથિયમની જેટલી ક્ષમતા છે, બરાબર, લિથિયમ કરતાં 4 ગણી ક્ષમતા ફ્લોરિનની હોય છે. લિથિયમ કરતાં 4 ગણી ક્ષમતા ફ્લોરિનની જોવા મળી. તો લિથિયમની ક્ષમતા જેટલી હતી ઇલેક્ટ્રોનને આકર્ષવાની, એના કરતાં 4 ગણી ક્ષમતા વધારે હતી ફ્લોરિનની. તો ફ્લોરિનની ક્ષમતા વધારે હતી, લિથિયમની ક્ષમતા ઓછી હતી. આના માટે થઈને પાઉલિંગે શું કર્યું કે લિથિયમની જે વિદ્યુત ઋણતા હતી, લિથિયમની વિદ્યુત ઋણતાને 1 ધારી લીધી. તો હવે આપણે કહીએ કે લિથિયમ માટે લિથિયમની વિદ્યુત ઋણતા 1 ધારવામાં આવી,
એણે એમ ધારી લીધું કે એક્ઝેક્ટ 4 ગણી થઈ છે લિથિયમ કરતાં ફ્લોરિનની વિદ્યુત ઋણતા એક્ઝેક્ટ 4 ગણી. તો લિથિયમની જો 1 હોય તો ફ્લોરિનની વિદ્યુત ઋણતા કેટલી બનશે? હવે એના કરતાં 4 ગણી બનશે. તો ફ્લોરિનની વિદ્યુત ઋણતા 4 બને. બરાબર છે. તો ફ્લોરિનની વિદ્યુત ઋણતા 4 જોવા મળી, તો લિથિયમની 1 અને ફ્લોરિનની 4 મળી. તો આ બંનેની સાપેક્ષે આ બંને તત્વોની સાપેક્ષે બાકીના તત્વો માટે બંને તત્વોની સાપેક્ષે બાકીના તત્વો માટે મૂલ્યો નક્કી કરવામાં આવ્યા અથવા તો નક્કી કરાયા. તો લિથિયમની વિદ્યુત ઋણતા 1 અને ફ્લોરિનની વિદ્યુત ઋણતા 4 હતી, અને લિથિયમ કરતાં 4 ગણી ક્ષમતા ફ્લોરિનની મળી. બરાબર. તો એટલા માટે હવે આ બંનેને સ્ટાન્ડર્ડ માની લીધા કે ભાઈ લિથિયમ 1 હશે અને ફ્લોરિન છે એ 4 હશે. તો એની સાપેક્ષે આ લિથિયમ અને ફ્લોરિનની સાપેક્ષે બાકીના તત્વોના વિદ્યુત ઋણતાના મૂલ્ય એ આપણે નક્કી કરવામાં આવ્યા. તો સાપેક્ષ મૂલ્ય નક્કી થયા છે બધાના. તો કયા કયા મૂલ્યો નક્કી થયા બધાના સાપેક્ષ એ આપણે જોઈએ. તો પહેલાં તો દરેક તત્વ જોઈ લઈએ કે દરેક તત્વ કયા કયા તત્વની વિદ્યુત ઋણતા આપણે યાદ રાખવાની છે. બરાબર. લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ અને સીઝિયમ. આ બાજુ જોઈએ તો લિથિયમ, પછી બેરેલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન. સોડિયમ પછી આવશે અહીંયા મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર અને ક્લોરિન. આ બાજુ FCl, Br, I અને અહીંયા AT એસ્ટેટાઇન. ઓકે. તો આટલા તત્વોની વિદ્યુત ઋણતાના મૂલ્યો આપણે અત્યારે યાદ રાખવાના છે, જે આપણા માટે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. બરાબર. જ્યારે પણ વિદ્યુત ઋણતાનું મહત્ત્વની જરૂર પડશે ત્યારે આપણે આની જ વાત કરવાની આવશે. દરેક વખતે વિદ્યુત ઋણતાના મૂલ્યો એ આપણને આવડતા હોવા જોઈએ. પણ આપણે ડાબી તરફથી જમણી તરફ જાય તો શું થાય વિદ્યુત ઋણતામાં? આવર્ત કોષ્ટકમાં ડાબી તરફથી જમણી તરફ જાય તો વિદ્યુત ઋણતા શું થાય? ઉપરથી નીચે તરફ આવીએ તો વિદ્યુત ઋણતા શું થાય? તો જો આવર્ત કોષ્ટકમાં ડાબી તરફથી જમણી તરફ જ્યારે પણ મૂવ કરીએ ત્યારે ઇલેક્ટ્રોનને આકર્ષવાની વૃત્તિ હંમેશા વધે છે. અધાતુપણાનો ગુણ વધતો હોય છે. એટલે કે ઇલેક્ટ્રોનને આકર્ષવાની વૃત્તિ તત્વની વધતી હોય છે. તો જ્યારે ઇલેક્ટ્રોનને આકર્ષવાની વૃત્તિ વધે છે તત્વની, એવા સમયે વિદ્યુત ઋણતા એનું મૂલ્ય વધે છે એમ કહેવાય. કારણ કે આ શું છે? ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષવાની ક્ષમતાનું માપ છે. તો વિદ્યુત ઋણતાનું મૂલ્ય ડાબી તરફથી જમણી તરફ જાય ત્યારે હંમેશા વધે છે, અને ઉપરથી નીચે તરફ આવીએ ત્યારે વિદ્યુત ઋણતાનું મૂલ્ય હંમેશા ઘટે છે. ડાબી તરફથી જમણી તરફ વિદ્યુત ઋણતાનું મૂલ્ય વધે, ઉપરથી નીચે તરફ વિદ્યુત ઋણતાનું મૂલ્ય ઘટે છે. તો આ આપણે સમજી શકાય કે ભાઈ જેમ જેમ નજીક આવતા જાય એમ ઇલેક્ટ્રોન એમ એને સ્વીકારવાની ક્ષમતા વધતી જાય, કદ નાનું થતું જાય, આકર્ષણ વધારે લાગે, એટલે સરળતાથી ઇલેક્ટ્રોનને આકર્ષી શકાય. જ્યારે સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ ત્યારે શું થાય કે જ્યારે કદ છે એ મોટું થતું જશે, પરમાણુનું કદ મોટું થતું જાય, તો હવે એનું આકર્ષણ છે એ છેલ્લા ઇલેક્ટ્રોન સુધી ઓછું લાગતું હોય, અને એ સાથે જ એની બંધના ઇલેક્ટ્રોનને આકર્ષવાની ક્ષમતા પણ ધીમે ધીમે ઓછી થતી જાય. કદ મોટું હોય તો હવે ઇલેક્ટ્રોનનું જે પ્રોટોનનું જે આકર્ષણ છે છેલ્લા ઇલેક્ટ્રોન સુધી એ પૂરેપૂરું લાગતું હોતું નથી. બરાબર. તો ત્યાં આકર્ષવાની ક્ષમતા ઓછી થઈ જાય તો વિદ્યુત ઋણતાનું મૂલ્ય પણ ઘટી જાય છે. તો આ બધાના મૂલ્યો લખ્યા કે લિથિયમનું મૂલ્ય, લિથિયમનું આપણને ખ્યાલ છે, લિથિયમનું મૂલ્ય 1 ધારી લીધું. ફ્લોરિનનું મૂલ્ય એનાથી 4 ગણું એટલે 4 ધારવામાં આવ્યું. તો આ લિથિયમ અને ફ્લોરિન આ બંનેના મૂલ્ય ફિક્સ થઈ ગયા. લિથિયમનું મૂલ્ય 1, ફ્લોરિનનું મૂલ્ય 4. તો હવે 1 થી 4 તરફ બેરેલિયમ માટે 1.5, બોરોન માટે મૂલ્ય 2, કાર્બન માટે મૂલ્ય આવ્યું 2.5, નાઇટ્રોજન માટે 3, ઓક્સિજન માટે 3.5. બરાબર. જેમ ઉપરથી નીચે જાય એમ મૂલ્ય ઘટે. તો અહીંયા 1 હતું તો આનું મૂલ્ય છે 0.9, પોટેશિયમ માટે 0.8, રૂબિડિયમ માટે પણ 0.8 છે, અને આવર્ત કોષ્ટકનું સૌથી ઓછું વિદ્યુત ઋણ તત્વ સીઝિયમ એનું મૂલ્ય 0.7 છે, અને સૌથી વધુ વિદ્યુત ઋણ તત્વ ફ્લોરિન એનું મૂલ્ય વિદ્યુત ઋણતાનું મૂલ્ય 4 છે. આ બંને પ્રશ્નો પણ ઇમ્પોર્ટન્ટ છે. આવર્ત કોષ્ટકનું સૌથી ઓછી વિદ્યુત ઋણતા ધરાવતું તત્વ સીઝિયમ છે, જેની વિદ્યુત ઋણતા 0.7 છે, અને સૌથી વધુ વિદ્યુત ઋણતા ધરાવતું તત્વ ફ્લોરિન છે, જેની વિદ્યુત ઋણતા 4 છે. બરાબર. મેગ્નેશિયમ જોઈએ તો 1.2, એલ્યુમિનિયમ 1.5, સિલિકોન 1.8, ફોસ્ફરસ 2.1, સલ્ફરની વિદ્યુત ઋણતા 2.5 છે, અને ક્લોરિનની વિદ્યુત ઋણતા 3 છે.
બરાબર. આ થઈ ગઈ બીજી લાઈન. ત્રીજો આવર્ત કહી શકાય સોડિયમ મેગ્નેશિયમથી ક્લોરિન, એની વિદ્યુત ઋણતાના મૂલ્ય. બ્રોમિનની વિદ્યુત ઋણતા ઉપરથી નીચે તરફ ઘટે છે, તો આ 4, આ 3, હવે અહીંયા આવશે 2.8. હવે ઘટાડો નાનો થાય છે, 2.5, અને આ આવશે 2.2. એસેટાઇનની વિદ્યુત ઋણતા 2.2. તો આ હતા આટલા જે ઇમ્પોર્ટન્ટ તત્વો છે એના માટેની વિદ્યુત ઋણતાના મૂલ્ય, જે પાઉલિંગ માપક્રમ છે. આપણે જે આ માપક્રમ લખેલો છે એ પાઉલિંગ માપક્રમ મુજબ એના મૂલ્ય લખેલા છે. તો અત્યારે આપણે ખાલી પાઉલિંગ માપક્રમ ભણવાનો છે, પણ જ્યારે પણ આપણે આગળ વધારે ભણશું, વધારે ડીપમાં અને થોડા એડવાન્સ લેવલનું કરશું, એવા સમયે ઓલ્ડરેડ રોચો કે પછી મુલિકન જાફે માપક્રમ કે એની મુજબ એના મૂલ્યો કેમ નક્કી થાય છે એ પણ આપણે ભણશું. એ મૂલ્ય નક્કી કરવા માટે ઇલેક્ટ્રોન એફિનિટીના મૂલ્ય નક્કી કરવા જરૂરી હોય છે. ઇલેક્ટ્રોન એફિનિટી એટલે ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી, આની પહેલાંના લેક્ચરમાં ભણ્યા હતા એ ટોપિક, એના મૂલ્યો પણ આપણે નક્કી કરવા ઇમ્પોર્ટન્ટ છે. ત્યાર પછી આ બધા મૂલ્યો નક્કી થઈ શકતા હોય છે. ઓકે, તો આ હતું વિદ્યુત ઋણતાનું મૂલ્ય. હવે બીજી એક વાત છે કે ધાતુપણું અને અધાતુપણું. તો જેમ ઇલેક્ટ્રોનેગેટિવિટી વેલ્યુ વધે, ઇલેક્ટ્રોનેગેટિવિટી વધે, એમ અધાતુપણાનો ગુણ વધે, એવું અહીંયાથી જોવા મળ્યું. જેમ વિદ્યુત ઋણતાનું મૂલ્ય વધે એમ અધાતુપણાનો ગુણ પણ વધે છે. ડાબી તરફથી જમણી તરફ જાય તો ઇલેક્ટ્રોનેગેટિવિટી વેલ્યુ વધે છે, તો અહીંયા અધાતુપણાનો ગુણ પણ વધે છે. ડાબી તરફના તત્વો છે એ બધા ધાતુ તત્વો હોય, પણ જમણી તરફ જતા જાય એમ અધાતુ તત્વો બનતા જાય છે. ઉપરથી નીચે ઇલેક્ટ્રોનેગેટિવિટી ઘટે તો એમાં ધાતુપણાનો ગુણ વધે છે. બરાબર. તો આમાં લખીએ તો હવે ઇલેક્ટ્રોનેગેટિવિટી વેલ્યુ જો ઘટે તો અહીંયા ધાતુપણાનો ગુણ વધે, એટલે કે ધાત્વિક ગુણધર્મમાં વધારો થાય. અધાતુપણાના ગુણમાં ઘટાડો થતો હોય તો અધાતુ અને ધાતુપણાનો ગુણ કેવી રીતે નક્કી થાય આ પણ હવે તમને ખ્યાલ રહેશે. બરાબર. તો આટલી વસ્તુ ઇલેક્ટ્રોનેગેટિવિટી ઉપરથી. આ સિવાય તેના ઉપયોગો, જો ઇલેક્ટ્રોનેગેટિવિટીના ઉપયોગો વિચારીએ ને કે ઇલેક્ટ્રોનેગેટિવિટી વિદ્યુત ઋણતાનો ઉપયોગ શું થાય, તો આના ઉપયોગો ઉપરથી ઘણી બધું નક્કી થઈ શકે. જેમ કે સંકરણ નક્કી થઈ શકે, જે સંયોજન હોય એ સંકરણ. પછી તેની પ્રક્રિયાઓ નક્કી થઈ શકે, કેવા પ્રકારની પ્રક્રિયાઓ આપશે. બંધનું વિભાજન સમજાવી શકે, કઈ જગ્યાએથી બંધ તૂટશે અને કેવી રીતે બંધ તૂટશે તે સમજાવી શકે. આ ઉપરાંત બંધનો પ્રકાર સમજાવી શકે, તે સહસંયોજક પ્રકારનો બંધ છે, આયનીય પ્રકારનો બંધ છે, કેવા પ્રકારનો બંધ છે, બંધનો પ્રકાર પણ સમજાવી શકે. તો આ બધી વસ્તુ વિદ્યુત ઋણતાના ઉપયોગ દ્વારા આપણે સમજી શકીએ છીએ. જનરલી વિદ્યુત ઋણતાનો તફાવત છે એ આપણે ઉપયોગમાં લેવાનો હોય, વિદ્યુત ઋણતાનું કોઈ મૂલ્ય ઉપયોગમાં લેવાનું હોતું નથી. વિદ્યુત ઋણતાનો તફાવત છે એટલે કે કોઈપણ એક તત્વ, કોઈપણ એક સંયોજન બન્યું, ધારો કે ડેલ્ટા EN ગણવું હોય, ડેલ્ટા EN એટલે વિદ્યુત ઋણતાનો તફાવત. તો ડેલ્ટા EN જો આપણે એમ ગણીએ કે MgCl2 માટે ગણીએ તો ક્લોરિનની વિદ્યુત ઋણતા અને મેગ્નેશિયમની વિદ્યુત ઋણતા, ઇલેક્ટ્રોનેગેટિવિટી ઓફ મેગ્નેશિયમ માઇનસ ઇલેક્ટ્રોનેગેટિવિટી ઓફ ક્લોરિન. હવે આમાં મોટામાંથી નાનું બાદ કરવાનું હોય, પછી જે મૂલ્ય હોય એ. વિદ્યુત ઋણતા મેગ્નેશિયમની જોઈએ તો 1.2 હોય અને ક્લોરિનની જોઈએ તો ક્લોરિનની છે વિદ્યુત ઋણતા 3 હોય. બરાબર. તો આનું મૂલ્ય 3માંથી 1.2 બાદ કરીએ તો આવશે 1.8. તો એનો વિદ્યુત ઋણતાનો તફાવત આવશે. બરાબર છે. આને આપણે મોડમાં રાખીએ એટલે એ પોઝિટિવ વેલ્યુ થઈ જાય. પછી અહીંયા 2 ક્લોરિન હોય તો એ 2 ક્લોરિનના 2 વડે ગુણવાના, એવું કોઈ ધ્યાનમાં લેવાનું નહીં. આપણે ફક્ત બંધનો પ્રકાર નક્કી કરતા હોય કે એ 2 પ્રકારનો બંધ છે, એ કેટલો વધારે વિદ્યુત ઋણ છે. તો Mg અને Cl વચ્ચે જે બંધ હશે, આનું મૂલ્ય 1.8 આવ્યું, તો Mg અને Cl વચ્ચે જે બંધ હશે, આ બંધના જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન ક્લોરિન તરફ ખેંચાયેલા રહેતા હશે. આ ઇલેક્ટ્રોન છે એ ક્લોરિન તરફ ખેંચાયેલા રહેતા હશે, કારણ કે ક્લોરિનની વિદ્યુત ઋણતા વધુ છે અને મેગ્નેશિયમની વિદ્યુત ઋણતા ઓછી છે. તો મેગ્નેશિયમ ઓછું વિદ્યુત ઋણ પરમાણુ છે અને ક્લોરિન વધારે વિદ્યુત ઋણ પરમાણુ છે. તો આ ઇલેક્ટ્રોન છે જે બંધના સહિયારા ઇલેક્ટ્રોન એ ક્લોરિન તરફ આકર્ષાયેલા રહેતા હશે. તો આ રીતે આપણે કહી શકીએ. તો આપણા 5 ટોપિક વિદ્યુત ઋણતા સહિત કમ્પ્લીટ થયા. તો 5 ટોપિકની સમરી એકવાર આપણે જોઈ લઈ કે એમાં શું ફેરફાર થાય, ડાબી તરફથી જમણી તરફ શું થાય અને ઉપરથી નીચે તરફ શું થાય. બરાબર છે. આપણે એક વખત ડાબી તરફથી જમણી તરફ અને ઉપરથી નીચે તરફ એ જે તે ગુણધર્મમાં શું ફેરફાર થાય એ આપણે જોઈ લઈએ. તો પહેલો ગુણધર્મ હતો પરમાણુ ત્રિજ્યા. પરમાણુએ ત્રિજ્યા ડાબી તરફથી જમણી તરફ જાય તો હંમેશા ઘટે, કારણ કે નવો ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન એ જ સમાન કક્ષામાં ઉમેરાતો હોય જ્યાં આકર્ષણ તો વધારે લાગતું હોય, પ્રોટોનની સંખ્યા વધતી જતી હોય
ઇલેક્ટ્રોન સમાન કક્ષામાં ઉમેરાતો હોય તો આકર્ષણ વધે એટલે ઇલેક્ટ્રોન નજીક આવે, તો ત્રિજ્યામાં ઘટાડો થાય, તો પરમાણુ ત્રિજ્યા ઘટે. પછી આયનીય ત્રિજ્યા, આયનીય ત્રિજ્યા પણ પરમાણુ ત્રિજ્યાની જેમ જ ઘટતી જ જતી હશે. પછી છે આયનીકરણ એન્થાલ્પી. આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ડાબી તરફથી જમણી તરફ જાય તો જેમ પરમાણુ ત્રિજ્યાનું મૂલ્ય ઘટે છે તો આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ડાબીથી જમણી તરફ, એટલે ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે જે ઉર્જા આપવી પડે એ વધારે આપવી પડે, કારણ કે પરમાણુનું કદ નાનું થઈ ગયું. તો નાનું કદ હોય, હવે એની અંદર ઇલેક્ટ્રોન વધારે સ્ટ્રોંગલી જોડાયેલો હોય, એને કાઢવા માટે વધારે ઉર્જા આપવી પડશે. પછી છે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય જોવાનું હોય, એનું મૂલ્ય હંમેશા જોતા હોય તો કેવું જોવું પડે? ઋણ મૂલ્ય. તો ઋણ મૂલ્ય છે એ લેફ્ટ ટુ રાઈટ જાય એમ વધે છે, એટલે કે ઋણમાં એની કિંમત વધતી જતી હશે. ઇલેક્ટ્રોન એફિનિટી જોતા હોય, ઇલેક્ટ્રોન બંધુતા, ઇલેક્ટ્રોન એફિનિટી, તો એનું મૂલ્ય ઘટતું જતું હોય એવું દેખાય, બરાબર, કારણ કે એ ધન હોય છે. અહીંયા ઋણ મૂલ્ય હંમેશા વધે છે. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી લેફ્ટ ટુ રાઈટ છે એ વધતી જાય છે, બરાબર. બીજું જોઈએ તો હજી વિદ્યુત ઋણતા. વિદ્યુત ઋણતાનું મૂલ્ય લેફ્ટ ટુ રાઈટ વધતું ગયું, ડાબી બાજુથી જમણી બાજુ આવ્યા એમ વિદ્યુત ઋણતા વધી. વિદ્યુત ઋણતા વધે એમ અધાતુપણાનો ગુણ, અધાતુપણાના ગુણમાં શું થયું? વધારો થયો, અને ધાતુપણાના ગુણમાં ઘટાડો થાય. અધાતુપણાનો ગુણ વધે તો ધાતુપણાનો ગુણ છે એ ઘટતો જતો હશે. તો આટલા કન્સેપ્ટ આપણે સમજ્યા. એક પરમાણુ ત્રિજ્યા ઘટે, આયનીય ત્રિજ્યા ઘટે, આયનીકરણ એન્થાલ્પી વધે, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધે, વિદ્યુત ઋણતા વધે, અધાતુપણાનો ગુણ વધે અને ધાતુપણાનો ગુણ ઘટે. હવે ટોપ ટુ બોટમ, ઉપરથી નીચે તરફ આવીએ તો શું થાય? તો પહેલું વહેલું છે પરમાણુ ત્રિજ્યા. પરમાણુ ત્રિજ્યા છે એ ઉપરથી નીચે આવીએ તો વધશે. પછી છે આયનીય ત્રિજ્યા. આયનીય ત્રિજ્યા ઉપરથી નીચે આવીએ એમ વધવાની છે. ત્યાર પછી છે આયનીકરણ એન્થાલ્પી. આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઉપરથી નીચે આવીએ એમ ઘટતું જાય છે, ઓછું થતું જાય છે, તો આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઘટે છે. ત્યાર પછી છે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એનું હંમેશા રહેવાનું હોય આપણે ઋણ મૂલ્ય. તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય ઘટશે. જેમ ઉપરથી નીચે આવીએ એમ ઇલેક્ટ્રોન પ્રાપ્ત સરળતાથી નહીં થતું હોય, કારણ કે એનું કદ હવે મોટું થતું જાય છે, એટલે સરળતાથી પ્રાપ્ત ન કરી શકે તો એનું ઋણ મૂલ્યમાં ઘટાડો થાય. જે સરળતાથી પ્રાપ્ત કરી શકે એના ઋણ મૂલ્યમાં વધારો થાય, બરાબર. બીજું છે વિદ્યુત ઋણતા. વિદ્યુત ઋણતાનું મૂલ્ય ઘટે, કદ મોટું થતું જાય. વિદ્યુત ઋણતાનું મૂલ્ય પાઉલિંગ માપક્રમમાં જોયું એ મુજબ ઘટે છે. અધાતુપણાનો ગુણ. અધાતુપણાનો ગુણ ઘટે છે અને ધાતુપણાનો ગુણ છે એ વધતો જાય છે. ધાતુપણાનો ગુણ અને અધાતુપણાનો ગુણ એટલે ટીપવાની ક્ષમતા, ખેંચવાની ક્ષમતા, આ બધી ક્ષમતાઓ આવી જાય, રણકાર આવી જાય. જે ધાતુના ગુણધર્મ તમે ભણ્યા છો એ અધાતુપણાનો ગુણ ઘટે, ધાતુપણાનો ગુણ વધે છે. આવર્ત કોષ્ટકમાં જો એક્ઝેક્ટલી જોઈએ તો ધાતુપણું અને અધાતુપણું આવી રીતે થતું હોય છે. આમ ક્રોસમાં ડાબી બાજુ નીચેથી જમણી બાજુ ઉપર તરફ જાય એમ ક્રોસમાં અધાતુ ગુણ વધે, અને આ ક્રોસમાં આમ નીચે આવી એમ ધાતુ ગુણ વધે. આ બાજુ નીચે આવીએ, જમણી બાજુ ઉપરથી ડાબી તરફ નીચે આવીએ ત્યારે ધાતુ ગુણ વધે, અને ડાબી તરફ નીચેથી જમણી બાજુ ઉપર જઈએ ત્યારે અધાતુપણાનો ગુણ વધે. જનરલી આ જોવાનું હોય, પણ આપણે આ રીતે ન જોવાનું હોય. આપણે જ્યારે કોઈ કન્સેપ્ટ પૂછાતો હોય ત્યારે આપણને આ રીતે પૂછાય છે, એટલા માટે આપણે આમ ભણીએ છીએ, બરાબર. તો આ હતું આ 5 કે જે ભૌતિક ગુણધર્મમાં આવર્તી વલણ છે એના માટેનું કન્ક્લુઝન. તો આજના લેક્ચરમાં આપણે અહીંયા ભૌતિક ગુણધર્મમાં આવર્તી વલણ કમ્પ્લીટ કર્યું. નેક્સ્ટ લેક્ચરથી જે રાસાયણિક ગુણધર્મોના આવર્તી વલણ છે એ જોશું, અને આપણું ચેપ્ટર હવે 2 કે 3 લેક્ચરનું બાકી છે, બરાબર. જે 2 લેક્ચરનું કે 3 લેક્ચરનું ચેપ્ટર બાકી છે, અત્યાર સુધી જેટલા લેક્ચર ભણ્યા છો એ બધા લેક્ચરનું એક વખત રિવિઝન તમે કરી જુઓ. બધા લેક્ચર્સ એક વખત રિવાઇઝ કરી લો, કયા કયા ટોપિક આવ્યા હતા, ટેક્સ્ટબુક સાથે મેચ કરી લો, ટેક્સ્ટબુકમાંથી કમ્પેર કરો, ટેક્સ્ટબુકમાંથી તમને કેટલું નથી આવડતું એ જુઓ. અને ટેક્સ્ટબુકના જે સ્વાધ્યાયના પ્રશ્નો છે એ જવાબ તમારે જાતે લખવાના છે.
સ્વાધ્યાયના જે પ્રશ્નો છે, જે મોટા પ્રશ્નો છે, MCQ છે, એના જવાબ તમારે જાતે શોધવાના છે, જાતે લખવાના છે. તો તમે એના માટે પણ પ્રયત્ન કરો કે આ બધા ટોપિકમાંથી, આપણા ચેપ્ટરમાંથી કે ટેક્સ્ટબુકમાંથી તમને એ બધાના પ્રશ્નોના જવાબ તમને મળી જાય. જે સ્વાધ્યાયમાં પ્રશ્નો આપ્યા છે એના જવાબો તમારે જાતે લખવા પડશે. તો હવે તમે એની ઉપર એક વખત ફોકસ કરો. એટલા માટે એ આખું ચેપ્ટર આપણું કમ્પ્લીટ થશે. હવેથી 2 લેક્ચરનું કામ બાકી રહેશે. તો આજનો લેક્ચર આપણે અહીં સુધી રાખીએ. નવા લેક્ચરમાં રાસાયણિક ગુણધર્મોમાં આવર્તી વલણ એની સાથે આપણે મળશું. થેન્ક યુ. જય સ્વામિનારાયણ.